દેવચંદ્રજીની ખુશ્બુ આવે, ત્યાંથી કોઈ સુંદર સાથ આવે એટલે કોણ? આપણા ગાંગજીભાઈની ખુશ્બુ આવે ને સુંદર સાથજી. અને અમે રાજકોટ સુંદર સાથને અમે યાદ કરીએ ને તો એમને જે અમને પીરચ્યું છે, સુંદર સરકારે તો અઢળક ખજાનો આપ્યો હતો અમને. બાકી થોડી ઘણી કસર રહી ગયેલી ને એ રાજકોટ સુંદર સાથે પરમધામ 25 વર્ષ આપ્યા. આવો સુંદર સાજી ભાઈ, એમની તો ચરણ જ બી મેં નથી. મહારાજજી સૌથી વિશેષ અગર વિતકનો જો રસ પીવો હોય ને તો અમારી પાસે વડોદરા આશ્રમમાં મળશે. આપણા સુશાંત મહારાજે જે વિતકની ટીકા કરી છે, અર્થ કર્યા છે, ભાવાર્થ કર્યા છે, એટલા બધા પ્રમાણો, એટલા બધા શાસ્ત્રોના પ્રૂફ પુરાવા મૂક્યા છે. સુંદર એક ચોપાઈમાં એટલી બહેતર સરસ રીતે પુરાવા કર્યા છે ને. મેં ચાહું કે એમની ટીકા પડજો. એમની ટીકાની આગળ તો મેં બી કંઈ નહીં આવી શકતો. મેં બી 4-5 વાર પડું ને તારા સમજમાં અચ્છા આ બધી વાતો લખી છે સુંદરજી. તો મેં તો ચાહું કે મહારાજજીનો લાભ લઈએ, પણ ગુજરાતી બહેનોની ઈચ્છા છે કે ભાઈ ગુજરાતી ચર્ચા રોજ લઈએ છીએ, એવી રીતના રહીએ. તો રાજજીના ધ્યાનથી, હા, પ્રેમાનંદથી આપણે લઈએ. શું છે આગળ કે છે? એ હકીકત કહ કે ઉઠે ઉતથે મહારાજ. પ્રાણનાથજીની હકીકત નહીં, કોઈ બધા હક છે. હક ખુદ પોતાની હકીકત છે સુંદર સાથજી. તો એની પહેચાન કરીને કે છે ને છત્રસાલ, આ સંસારમાં એ રૂહ, એ જીવ, ચાહે એ આત્મા આમ હોય, ખાસ હોય, ખાસલ ખાસ હોય, એક બાજુ મૂકી દો. પણ જેને હકની હકીકત, જેને પ્રાણનાથજીની પહેચાન કરી લીધી ને એ ધન છે. પછી એની કોઈ તોલના ના વકા જીવમાં છે કે ઈશ્વરીમાં છે કે બ્રહ્મમાં છે. જેને ધનીની ઓળખાણ કરી લીધી ને એ જીવ બી બ્રહ્મ સૃષ્ટિની લાઈનમાં ખડા થઈ જાય. તો છત્રસાલજી તો એમ બી આત્મા હતી. સુંદર દેવચંદ્રજીની જો નજર હતી. દેવચંદ્રજી હાથે હતા કે બે મારાથી જાગ, પણ હવે બીજા તનથી એ લીલા થાય છે. ગયે અપને મહેલ में કહી ભય બીતક જો આજ. પોતાના મહેલમાં જઈને શું કે પોતાની વિતક કે 12 વર્ષથી હું તમને કહેતો પડતો ને, અચ્છા તો ખોટા સપના આવે છે, આ તો આવે છે. તમે કોઈ મારી વાત પર વિચાર નતા કરતા કે મારું પ્રીતમ, મારો અક્ષરાતીત મને ગોતી રહ્યો છે, કોઈ પ્રેમ છે મને પોકારે છે, કોઈ મને યાદ કરે છે, જેનો અવાજ મારા દિલ લગી આવે છે. મને નીંદર નથી આવતી એની. તમે મારી વાતને સાચી નતા માનતા ને, મહેલમાં જઈને પહેલી એ વાત કરજો પોતાના બલદીવાન ચાચાને, પોતાની રાણીઓને કહે છે કે મારી વાતની મજાક ઉડાડતા હતા ને, જવા આપણા મહેલની બારે આવ્યો છે, જેને મને સપના આવતા હતા, સપનામાં મને સિક્કો આપ્યો છે, જે ખોરતો ક્યારેય એને નતો પોકાર્યો. આપણે ક્યારેય એને નતો પોકાર્યો સુંદર સાજી. એ તો એના પ્રેમની મહાનતા છે, એના લાડની મહાનતા છે કે ખોરતા મારા ઘર લગી એ પહોંચ્યો છે. ઘર તો છોડી દો, મારા દિલ લગી, મારા દિલમાં બી એને જગ્યા બનાવી છે. બાકી આપણા દિલમાં કીચડ માયા ભરેલી છે. મજાલ છે કોઈ જગ્યા બનાવી શકે? સંસારની કોઈ જગ્યા નહીં બનાવી શકતી. એ ધનીના પ્રેમે આજે દિલમાં જગ્યા બનાવી છે સુંદર સાજી. એ છે એના પ્રેમની મહાનતા કે આટલા કીચડ ભરેલા દિલમાં, આટલી ઘીના પ્રતિરીચા ભરેલા દિલમાં, આપણા દિલોમાં એને જગ્યા, એના પ્રેમ માટે, એના ધામ માટે, એની વાણી માટે થોડી ઘણી જગ્યા બનાવી, આપણા દિલોને પવિત્ર બનાવ્યા છે. અંદર જાય કે એ કહી જીને કરના હોય દીદાર. કહ્યું સુંદરજી પોતાના મહેલમાં જઈને કે જેને દીદાર કરવો હોય, મારો અક્ષરાતીત, મારો પૂર્ણ બ્રહ્મ, મારો શ્રી રાજ આવ્યો છે. આજ દિન સુધી તો સપનામાં આવતો તો, આજે સાક્ષાત દિયો દીદાર, હાજરા જોડાયા છે, મને લેવા આવ્યા છે, મને ખોરવા આવ્યા છે, મને પુકાર કરી રહેલા. આજે જેસાપુરામ છું સુંદરજી. અચ્છા દેવચંદ્રજીએ ઇન્દ્રાવતીજીના, શ્રીજીના બે સખીઓની વાત કહી તો આપણે જેસાપુરાની આપણી કહી હશે કે નહીં કરી હોય? આ બધાને જગાડવાના છે.
જેમ છત્રસાલજીના જગાડે ને એવા જ લાડ પ્યારથી મિલનથી એક એક સખીને જગાડવાના છે. ઈ જગાડવા વાળો આવ્યો છે. સો સબહે કીજો આયા પરવરદિગાર. સબહી દર્શન કીજો. કોણ આવ્યું છે? પરવરદિગાર, પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સુંદર સાજી આ સંસારની અંદર એક માનવ તનની અંદર પ્રગટ થયા છે. જો કલ્યાણ કરવું હોય તો એની સાથે એના દિલ સાથે જોડાઈ જાઓ. એનું દિલ શું છે? એની વાણી, એના વચનો, એની હાથે જેને કોઈ સંબંધ જોડી દીધો ને એનું તો આ બ્રહ્માંડમાં કલ્યાણ નિશ્ચિત છે. રાની દેવ કુંવર થી મહુ મે ઉન સુની મહારાજ મુખ એહ. તો સુંદર સાજી અમુક જે અંગત હોય ને એ વિશ્વાસ ન કરે. અચ્છા તમે 12 વર્ષ લગી આવું નવું બોલતા છે ને, તમે તો કોઈને ને કોઈને કાંઈ ના કાંઈ કહેતા છે. ચલો મેં જઈને જોઈ આવું. તો દેવકરની રાણી હોય છે ને એ બ્રાહ્મણીઓનો ભેસ પહેરી અને મળવા હોય છે. છત્રસાલજી સાચું તો કહે છે ને કે ભાઈ એ તો ભોળા છે, એમને સમજ ન પડે. આજે આપણા ઘરના પરિવાર વાળા એવું જ માને કે એમને બુદ્ધિ નહીં, અમને ખબર પડે એટલું એ ન સમજે. સુંદરસાજી આજે અમે મંચ પર બેસે ને તો ઘરવાળા એવું જ સમજે, અચ્છા અમને ખબર ન પડે, અમે જઈને કહીએ. સુંદરસાજી તો એ તો રાજ્યની મેર છે કે છે. તો દેવકરની રાણી તપાસ કરવા માટે આવે છે. બ્રાહ્મણિयों में भेष बदल के दर्शन कियो इने तेह. સુંદર સાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વયંસેવક સુંદર પાછળ થોડા બેસો તો આરામ આવશે. સુંદર સાજી ચાલુ ચર્ચા એ કોઈ ઊભા ના થાય ને. ચરણોમાં પ્રાર્થના કરીએ. અમારી ચર્ચાની તો પહેલી સભ્યતા છે. ચાલુ ચર્ચા એ કોઈ ઊભા ના થાય. ધ્યાનથી સુંદરજી થોડી વાર માટે આપણે ધનીનો રસ પીએ, પ્રેમ પીએ, સુખ પીએ, આનંદ પીએ. તો બ્રાહ્મણીઓ વાળો ભેષ બદલીને આમ છત્રિયાની હતી ને કોઈ સુંદરસિંહ જો ડર તો લાગે છે ને, કોઈ ઔરંગઝેબના માણસો તો નહીં ને સુંદરસાજી. તો એવો ભેષ પલટો કરીને ધનીની પહેચાન દર્શન કરવા માટે આવે છે. ફેર જાહેર હોય કે આગે ભીર ચલાય. ફરી સુંદરસિંહ દેવકરની રાણી મહેલમાં જઈને વાત કરે કે ના સાચી વાત છે. મહારાજા છત્રસાલ જે વાત કરતા હતા ઈ જ અક્ષરાથી ઈ જ સિક્કા વાળા આયા છે. તો હવે તો આખું દરબાર ભીડ ચડાઈ ફોજ હાથે બધા જ ધનીના ચરણોમાં દર્શન કરવા માટે આવશે. બલદીવાન મહારાજ ને ભેટ કરી બનાય. બલદીવાન મહારાજ બી આવે છે સુંદરજી. એ બી ધનીના ચરણોમાં ભેટ દાન દક્ષિણા મૂકે છે, પ્રણામ કરે છે. વ બખત મહારાજ કો થી મહુમાં અફગાન. બસ વહી બખત હજુ તો ચરણોમાં પ્રણામ કર્યા ના કર્યા કાંઈ ચર્ચા ન સાંભળી. તમે હું તો ભાગ્યશાળી નસીબદાર છીએ કે 42 દાડાથી ચર્ચા મળે છે. આપણે એવું માનીએ ને છત્રસાલજી બહુ નસીબદાર છે, 42 દાડાની ચર્ચા નથી મળી, આ બી તક નહીં મળી. કોઈ પહેચાન કરવાનું નહીં પ્રાણનાજીને. થોડું સપના થોડો સિક્કો છે, આતમ થોડું વલ કરે છે, ધનીનો થોડો પ્રેમમાં તડપે છે. આપણે છત્રસાલજીની આત્માના શાકુંડલ ધંધન માનીએ છીએ. કાશ તમને મને ધનીએ જેટલો રસ પીડાય ને એટલો રસ નથી પીડાયો. 2 વાર ભેષ પલટો કરીને દર્શન. હજુ તો થોડી ઘણી પહેચાન કરી ના કરી, 2-4 વચનો બાબાજીના સાંભળ્યા ના સાંભળ્યા, સામે મોત, યુદ્ધ. અફઘાન ખાન કોઈ કે છે 8000. મહારાજજીને ખબર છે એમને પ્રમાણ સાથે બહુ પ્રમાણો કર્યા છે. કે સિરિયલમાં સૌથી વધારે મહેનત સુશાંત મહારાજજીએ કરી છે. કે સિરિયલમાં એક એક વાત બતાવવા માટે એટલા પ્રમાણો કરવા પડ્યા, એટલા પ્રમાણો કરવા પડ્યા ને ખૂન પસીના એક કરી દીધા છે. સુંદરસિંહ સૌથી વધારે આપણે પ્રાણનાથજી સિરિયલમાં મહેનત જો તો સુશાંતજી મહારાજની હતી. એટલા બધા પ્રમાણ એમને મૂક્યા છે. તો ધ્યાનથી સુંદરસાજી, અફઘાન ખાન છત્રસાલજીને મારવા માટે આખા મૌન ચારે બાજુથી ઘેરી લીધું છે. ભીડ આવે છે, પ્રણામ કરે છે. છત્રસાલ બી સુંદરસાજી પ્રણામ કરે છે. ઈચ્છા તો કેવી હોય છે, પ્રીતમ આવ્યો ભાઈ. કોઈ પ્રેમી પાત્ર મળી જાય ને તો ઈચ્છા છે કે જી ભરીને પ્રેમ કરી લો, તન મન ધન નિછાવર કરી દઉં, જી ભરીને એને સાંભળી લઉં, એને લાડ કરી લઉં. સુંદરસાજી અરમાન તો બહુ બધા છે દિલની અંદર, પણ સીધું જેવું ચરણોમાં આવે છે યુદ્ધનું બેગલ બાગી ગયું, ક્ષત્રિયોનું લોહી છે.
જેવું ભૂગલ વાગ્યું સુંદરસાજી એવા જ મહેલની અંદર જઈ અને શિંગાર કહો પરમધામમાં 4 સખીઓ શિંગાર કરાવે. આજે સુંદરસાજી કેવો શિંગાર કરે છે પરમધામની આત્મા? બખ્તર લોખંડ, હાથમાં તલવાર ભાલો, ઘોડા પર સવાર છે, યુદ્ધનો શિંગાર સજી અને ધનીના ચરણોમાં આવે છે. પ્રેમની અંદર એટલી પ્યાસી આત્મા છે, બહુ પ્રેમ જોઈએ છે, પણ યુદ્ધમાં ક્યાં પ્રેમ પ્રાપ્ત કરીએ કે? આપણે તો નસીબદાર છે કે એવો માહોલ આપણને નત મળ્યો. ધનીની મેળથી સુંદર માહોલ મળ્યો છે આપણને. છત્રસાલજીની આંખોમાં પ્યાસ છે, આંખોમાં આંસુ છે, ચરણોમાં પ્રણામ કરે છે. શું કહે ધનીને? કે ધની ગુપ્ત બાતમી ગુપ્તચરોએ એવી માહિતી આપી છે કે અમે મોટી ફોજ છે, અમે થોડા ઘણા બચીને જીવતા પાછા આવવાની એક તો કોઈ ઉમ્મીદ છે? પ્રીતમ, હે મારા ધામધની શ્રીરાજ, 17 સાલ શાકુંડલના આ પહેલા પ્રણામ ગણો તોય અને છેલ્લા પ્રણામ ગણો તોય જેનું છેલ્લું મિલન હોય, કેવું મિલન હોય, કેવી પ્યાસ હોય સુંદરજી. પહેલું મિલન જ અંતિમ મિલન લાગે છે. બહુ પ્યાર કરીશ, કેટલા અરમાન હોય સુંદરસાજી. બોર્ડર પિક્ચરની મૂવીની કાલ વાત કરી હતી ને, લગ્ન કરતા કરતા સૈનિક ભાગ, છેલ્લું મિલન થઈ જાય એવી છત્રસાલજીની હાલ છે કે ધની બચીને કોઈ પાછો આવવાની ઈચ્છા, મતલબ કે ઉમ્મીદ જ નહીં. અરમાન તો બહુ બધા છે, પ્રેમ કરવો છે, સુખ લેવા છે, લાડ કરવા છે, બહુ બધો પ્રેમ કરવો છે, પણ હવે શરીર ખબર નહીં સાથ આપક ના આપે. બસ બાકીના અહીંયા મારા ત્રિદુની દરવાજા લગી ધની આવ્યા છે ને, બાકીના બધા લાડ અહીંયા ચાહે પૂરા કરશો નહીં કરશો ને, મૂલ મિલામાં હાથ પકડીને પૂરા કરી દઈશ, એક મારા અરમાન પૂરા કરી લઈશ. ત્યારે પ્રાણનાજી શું કહે છે? અચ્છા છત્રસાલ, કઈ તલવારથી તું લડું છું? તો મેનમાંથી કાઢીને તલવાર પ્રાણનાજીના હાથોમાં મૂકે કે ધની આ તલવારથી, અચ્છા તારી તલવાર લઈ જોઈએ. અચ્છા આપણે દુનિયા જોડે કઈ તલવારથી લડીએ છીએ? તો આપણે મોહમ્મદ એ તલવારથી લડીએ છીએ ને, જેનો જુબાન. ધની નાપી દેવી જોઈએ કે ના આપી દેવી જોઈએ? છત્રસાલજીએ પોતાની તલવાર કાઢીને મૂકી દીધી ને, કાસાને બધાને દુખી કરી રાખ્યા છે, અને બીજાને દુખી કર્યા નથી તો ખુદ દુખી વધારે થઈ છે. આ જુબાન, આ તલવારથી સંસાર જોડે આપણે લડ્યા કરી છે. ખબર નહીં આ તલવાર જુબાનમાં છે એને કેટલાને દુઃખ આપે છે, કેટલાના વિશે ભલું બુરું આ બોલતી હશે. છત્રસાલજી જેવી તલવાર મૂકે છે ને, શ્રીજી એક નજર આ બાજુ, એક નજર આ તલવારને મિલાઈને ઓલી બાજુ કરે છે. પછી શું કહે છે? કે છતાં પ્રેમથી કેટલા લાડથી નામ બોલે ને, કે છતાં અચ્છા મૂલ મિલાવા રહું બોલે તો કેટલો આનંદ આવે. કા તલવારથી તો કોઈને ના મારીશ. આપણે સંસારમાં કોઈને મારવા માટે થોડી રહ્યા છીએ. પત્રીમાં સીજી લખે છે ને, તુમારી બાની ઓર ચાલ દેખ કે, બાની ચાલ દેખ કે, આ વાણી એવી આપી છે ને, આ વાણીથી અમે ક્યાં દુનિયા તો મરેલા મુર્દાર 14 તબક મરેલા ન હું મારવાના, એને જીવતા કરીએ ને. ધનીએ મારવાનું કામ નથી આપ્યું, જીવતા કરવાનું કામ આપ્યું છે ને. પણ મારવા માટે તો આખો સંસાર છે. વાણી પીવડાઈને, આ પ્રેમના વચનો પીવડાઈને, આ મરદા ઓલો જહાન મોહમ્મદ કેમ કબરોમાંથી મરદા ક્યારે બેઠા થશે? આપણને મરદા બેઠા કરવાનું કામ આપ્યું છે. સંસારમાં આજ દી સુધી કોઈએ કામ નહીં કર્યું, મારવાનું બધાએ કામ કર્યું છે. આપણે પેલા એક નસીબદાર ભાગ્યશાળી છીએ ને કે ધનીએ આપણને જીવતા કરવાનું કામ આપ્યું, જાગૃત કરવાનું કામ આપ્યું, ખબરોમાંથી મરદા બેઠા કરવાનું કામ આપ્યું. કેટલા નસીબદાર આપણે બધા છીએ સુંદર સાજી. કોઈને મારીશ નહીં જતા. આ તલવાર પર અક્ષરાતીતની નજર છે. અચ્છા અક્ષરાતીતની વાણી છે. આ વચનો મળ્યા હોય ને તો કોઈને મારશો નહીં. દુનિયા તો મુર્દા સમાન છે, એની પર તો
તરસ આવી જોઈએ. બિચારા સતયુગથી દુઃખ વેઠતા, સતયુગથી જન્મ મરણના ચક્કરમાંથી ફસાતી દુનિયા આવી જાય, એની પર તરસ ના આવે તો શું આવે? મારું અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી રાજ આવ્યો છે, એના 2-4 વચનો લઈ લો, કલ્યાણ ही કલ્યાણ છે 2-4 વચનોમાં. સુંદર સાજી તો કે છે મારીશ નહીં કોઈને. તો આ છત્રસાલને ક્યાંક આપણા બધાને કહે છે, આપણા બધાને કહે છે ને, છત્રસાલજીનો ધની છે એટલો જ આપણો ધની છે ને. દુનિયામાં તમારી જોડે કોઈ બી હથિયાર હોય ને તો મારશો નહીં, કોઈ નહીં. પરમધામમાંથી કોઈને મારવા ન થાય આપણે. દુનિયા તો એમ મરેલી છે, મુર્દાર છે. ધ્યાન સુંદર સાજી આ બાજુ. પછી એ તલવાર આપે છે, રેમ નજર, કૃપાવાળી નજર કરીને, મેહેરથી ભરેલી તલવાર. એમાં આપણને કઈ તલવાર? વાણી રૂપી મેહર ભરેલી તલવાર આપી છે ને ધનીએ. બીજું, પોતાના માથા પર રૂમાલ હતો ને, એ રૂમાલ છત્રસાલજીના માથા પર મૂકે છે. પોતાનો વરદ હસ્ત હાથ મૂકે છે કે છત્રસાલ. આ છત્રસાલની આ મિલન એટલે છે ને ગુરુ નાનકે કેમ આવ્યું કે છત્રસાલને જેટલા વરદાન મળ્યા, એ મિલનમાં છત્રસાલના પ્રાણને જેટલી શક્તિ આપી છે ને, એ બધી શક્તિ એ મિલન સાંભળવા વાળાને, એ મિલન જોવા વાળાને ધની પ્રાપ્ત કરે છે. આજ બી એટલું બળ, શાકુંડલ જેટલું બળ આપણને બધી રૂહોના પ્રાણનાથજીએ આપ્યું છે સુંદર સાજી. બસ એને વાપર્યું, આપણે વાપરતા નહીં. એટલું જ બળ ધની આપણને બધાને કે મિલન આપણે સાંભળીએ છીએ, આપણે હાજર ત્યાં હાજર છીએ, જોઈએ છે ત્રિદિવના દરવાજાનું મિલન. આ બધાના બળ પ્રીતમે આપી રાખ્યું છે. કારણ કે ધનીનું બળ, ધની માફક, ધની બરોબર એની રૂહોને દઈ રાખ્યું છે. એને કે મારું બધું જ બળ મારી રૂહોને આપી રાખ્યું છે. માથા પર હાથ મૂકે છે. આપણા પર પ્રાણનાથજીનો માથા પર હાથ છે કે નહીં? એનો રૂમાલ માથા પર છે કે નહીં? એની તલવાર આપણી જોડે વાણી છે કે નહીં? બતાવો છત્રસાલને તમને મને કઈ ખમી બાકી રાખી છે? શું નહીં આપ્યું પ્રીતમે? અચ્છા, તમને એવું લાગે છે કે છત્રસાલજીને આ વધારે આપ્યું અને મને પ્રાણનાથજી આ ઓછું આપ્યું એવું લાગે છે? ક્યાંય કેમ એવું લાગે છે કે એને વધારે પ્રેમ કરે છે મને ઓછો પ્રેમ કરે છે મારો પ્રીતમ? એવું કોઈ ક્યાંય જગ્યા પર લાગે છે? તો એના જેવી કુરબાની, એના જેવું સમર્પણ, એના જેવો ભાવ કેમ ના આપણામાં આવે? આવો સુંદર સાજી, એને જેવી પહેચાન. તો એટલે ધ્યાનથી સુંદર સાજી કે જો કોઈને મારીશ નહીં તો કે શું કરવાનું? ધ્યાનથી શું કરવાનું યુદ્ધની અંદર? એમ જઈને મરવાના જ છીએ, કટાવાના જ છીએ. તો બસ શ્રીજી શું કે છત્રસાલને નહીં, આપણા બધાને 14 લોકની અંદર, આખા બ્રહ્માંડની અંદર મારી રો તને હરાવવા વાળું કોઈ નહીં. આ વાણી લઈને જજે, સંસારમાં કોઈ તમે હરાવવા વાળું નહીં છે ને સુંદર સાજી. આપણે જોઈએ છે ને ભીમભટ્ટ, શ્યામભટ્ટ, કાનજીભટ્ટ, હરજી વ્યાસ, ખબર નહીં કેટલા કેટલા, કોઈ હરાઈ શકે છે? તમને એ બળ ધની આપી રાખ્યું છે કે 14 લોકમાં કોઈ ના હરાઈ શકે. અને પાછું એમ થાય, કાનજીભટ્ટ તો શું કહે છે, મહારાજના એમના ભાઈ નાના નાના હોય છે ને, જાય છે કે બ્રહ્મા સે ભી ઇનકા જવાબ ને, સ્વયં બ્રહ્માજી 4 વેદ લઈને આવે છે ને તો મારા એક સુંદર સાતને ના હરાઈ શકે. આટલું બળ પ્રીતમે આપી રાખ્યું છે. ખાસ વાપરી લઈએ, ખાસ આનો સદુપયોગ કરી લઈએ સુંદર સાજી. ધન થઈ જઈએ કે જે ધનીએ બળ આપી રાખ્યું છે. આપણે વાપરીએ છીએ શું? માયાનું બળ. ખુદ બી દુઃખી થઈએ છીએ, ઓરોને બી દુઃખી કરીએ છીએ. ધનીની વાણી, એનો પ્રેમ, એના સુખ, એનું બળ જો વાપરીએ લઈએ ને, ખુદ બી ધન થઈ જઈએ. આપણી જોડે રહેવો ઓર બી ધન થઈ જાય. કોઈને મારીશ નહીં છતાં ધ્યાનથી, આપણા બધા એના માટે એમ કે છે કોઈને દુખાઈશ નહીં. અચ્છા, તો દુશ્મનનો સામનો તો કે એ બસ તમારી વાણી ચાલ જોઈને જ બધા મરી જશે. છત્રસાલજીને કે યુદ્ધ કેવી રીતના કરો છો? તો કે અમે બધા સૈનિકો પાછળ ઉભા હોય, એમ કે આક્રમણ એટલે ફોજ તૂટી પડે. મહાભારત પછી જો ને ફોજ કેવી તૂટી પડે, એમાં જોયું છે ને, ફોજ કપાતી રહે. તો કે એવી રીતના યુદ્ધ નહીં કરવાનું. ધ્યાનથી, એવી રીતના યુદ્ધ નહીં કરવાનું. ભ્રામનાથજી કેટલી સુંદર શિખામણ આપે છે
કે ફોજને પાછળ. અત્યાર લગી ફોજ આગળ રહેતી હતી, હવે ફોજને કેવી રીતના કરવાની, અને તારે સ્વયં આગળ ઊભું થઈ જવાનું. અને કેવી રીતના કે ભાઈ પ્રેરણાજી શિખામણ આપે છે કે તારે જ્યાં ધૂપ હોય ને એવા પથ્થર પર ઊભું થઈ જવાનું. તલવાર ખાલી હવામાં જ ફેરવવાની, કોઈને કાપવાના મારવાના, ખાલી હવામાં જ ફેરવવાની. અત્યારે આ વચનો આપણે હવામાં જ ફેંકીએ છીએ, જેને લાગે છે ઈ ગયા સુંદર સાજી, તો હવામાં જ તલવાર ફેરવવાની. અને થયું એવું જ સુંદર સાજી. ધનીએ જ પ્રાણનાથજીની સલાહ મને આ તો મારી ના ખાવા, આ તો આગળ કરવાનું કે છે. જેને યકીન હોય, જેને વિશ્વાસ હોય ને ઈ એની વાતો માને. નહીં તો આપણે તો જે કરતા હોય, વાણીની વાત થોડી મનાય, પ્રાણનાથજીની વાત થોડી મનાય. છત્રસાલે માની કચ્છા એવું કરવાનું, આપણને વિશ્વાસ નહીં પ્રાણનાથજી પર, રાજજી પર, સુંદરજી. એટલે તો દુખી થઈએ છીએ. છત્રસાલ જે સ્વીકારી લીધી કે ધણી કે છે એટલે કરવાનું છે, ઈ સલાહ આપે છે ઈ જ મારે માનવાની છે. હું મારા પ્રીતમનું મૂલ મિલા વાળાનું નહીં માનું તો કોનું માનીશ? અત્યાર લગી બધા મનાવતા પડ્યા કે આ મારું માને, આ મારા કહેલું કરે, આ મારા કહેલું કરે. કમસે કમ આપણે તો રાજ્યના કહેલું કરી લઈએ તો બી ધન છીએ સુંદર સાજી. અને એવું થયું એમ કે છે છત્રસાલજી આમ હવામાં જ તલવાર ઉગાડતા રહ્યા તો જે મુગલો આયા હતા ને મારવા માટે, અફઘાન ખાન આયા હતા ને મારવા માટે, તો આ બાજુનો મુગલ એવું સમજે છે કે આ બુંદેલા છે, ઓલે ઓલાની ગરદન કાપી. ઓલો આ બાજુ વાળો મુગલ શું સમજે છે કે આ બુંદેલા છે, ઓલે ઓલાની ઘરે કાપી. આપો આપ બધી ફોજ કપાઈને કઈ લડવું પડ્યું એમ તમારે કોઈને લડવું પડશે? આ દુનિયા આપોઆપ ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યાની આગમાં આપોઆપ કપાઈને ભરીને મરી જશે. તમારે મારવાની જ જરૂર નહીં પડે. આ એ મુર્દા છે, એની સામે શું લડો છો? એની હાથે હું દુશ્મની રાખો છો? એ હું આપી દે સુંદર સાજી. મુગલો કપાઈને સ્વાહા. અચ્છા, એક મુગલને એવું લાગ્યું અફઘાન ખાન હાથી પર હતો ને, જે ફોજ લઈને મારવા આવ્યો હતો, એને લાગ્યો અચ્છા છત્રસાલજી હાથી પર છે. એક ભાલો હતો ને પકડીને માર્યો. છત્રસાલ સમજીને ઓલો ભાલો મારે ને એક હાથ કપાઈ ગયો, ભાડે હાથી પરથી ધડામ દઈને નીચે પડ્યો અને ભાગ્યો. એના જ મુગલો, એના જ સૈનિકો છત્રસાલ છે સમજી તલવારો લઈને ચેડે થઈ ગયા. એના જ માણસો એને મારવા ચેડે થઈ ગયા. જીવ લઈને ભાગ્યો, હાથ તો કપાઈ ગયો છે. આ હસર થાય છે જે સુંદર સાત પ્રાણનાથજી પર બુરી નજર કરે છે ને, એને મારવાની જરૂર ન પડે, બિન મારે મરી જાય. સુંદર જીન જીન બુરી કરી તીને તિત હી પાઈ સજા. પ્રાણનાથજીને એના સુંદર સાત પર બુરી નજર કરે ને એને ન્યાને અફઘાન ખાને ત્યાં જ સજા મળી ગઈ સુંદર સાજી. તો ઓલે આ સૈનિકો હું મસ્ત હતા. અચ્છા, આવી રીતના યુદ્ધ કર્યા વગર જો જીતીને આવીએ તો પ્રાણનાથજી હાચા નહીં તરત, તો અક્ષરાતી હાચા નહીં તરત. આપણું કામ કરો તો રાજજી હાચા, નહીં તો રાજજી નહીં હારા ને. જાહેરી લોકો આવું જ કરે સુંદર, જેને ધનીની પહેચાન નહીં કરી એ આવા જ બધા ભાવ લે સુંદર સાજી. તો ફોજ વાળા એવું કરે છે અને બની એવું જ યુદ્ધ કર્યા વગર જીતીને પાછા આવી ગયા. તો આટલો મોટો ચમત્કાર થયો ને તો બધા જ જેટલા હતા ને એ બધા જ કચ્છા તો બહુ ચમત્કારી છે, યુદ્ધ કર્યા વગર જીતીને પાછા આવી ગયા. આપણે આ સંસારમાં દજ્જાલ, માયા, શેતાન, કલયુગ દેખાતો નહીં અને આવી જ રીતના છત્રસાલ આ વચનોથી જ યુદ્ધ કરે છે જીતી જવાના. વાણીએ કહ્યું છે ને, દજ્જાલ કી એક આંખ આખિર ઇનકા અંત, तुम्हारी शक्ति दिन दिन प्रतिदिन बढ़ती 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 और आखिर दज्जाल का अंत. अपनी जीत છે ને સુંદર સાજી. આ યુદ્ધમાં તો અત્યારથી જીત બતાવી ગઈ દીધી. તો આવી રીતના જીત કરીને તો બધાય તારતમ લે છે. દેખા દેખી બધાય બી તારતમ લે છે, પણ દેખા દેખી તારતમ લેવા વાળાના દિલમાં શેતાન બસ બસો કરવા લાગ્યો. તો મહારાજા જેમ આપણે નવા નવા સુંદર સાથે બન્યા, તારતમ લીધો તો આપણને શેતાન કલયુગ દજા અચ્છા તું પણ અમી બની ગયો આમ ને તેમ ને ઈમાન દગાવવા માટે મોટા મોટા સેનાના અફસરો કે છત્રસાલજી રાજીનામું આપી દીધું ને યુદ્ધ નહીં કરીએ, ના ન કરીએ, તમને સાથ નહીં આપી છે. અરે ભાઈ નથ જોઈતો સાથ, મારો પ્રાણનાથ કાફી છે, મારો શ્રી રાજ કાફી છે.
આજે બતાવી દીધું ને તમારા સાથ વગર આ યુદ્ધ જીત્યા છીએ. આજે જેવો સાથ આપ્યો હતો ને, દુનિયા વાળા તો સાથ છોડીને જતા રહેશે. આ એ પ્રીતમ છે ને ક્યારેય સાથ નહીં છોડે. જેને રાજીનામા આપી દેવાય આપી દો. હું મારા ધણીને સુંદરસાજી ક્યારેય નહીં છોડું. તો ધ્યાનથી સુંદરસાજી ઘણા બધા તારતમ લીધો. મહારાજા ડગ્યા નહીં તો એ બી તારતમ લે છે. પછી ભોગ આરોગ છે. હવે એક વખત શું પ્રસંગ બને છે કે રાત્રિના સમયે લાલદાસજી અને સુંદર સાથ એક લાલ કિતાબ વાંચતા હોય છે. છત્રસાલજી આવે છે, લાલદાસજીને ઈશારો કરીને પૂછે છે કે ભાઈ તમે શું વાંચો છો? તો ધ્યાનથી કે ભાઈ હમકો હુકમ નહીં. ખબર છે ને આગળ જાન મોહમ્મદ ખુદાની સુરત ઓલો નાઈ જાય છે, હુકમ નહીં. હું પૂછું શ્રીજીને કે તો કઈ સુંદરસાજી શ્રીજીને કહે છે છત્રસાલજી આ શું વાંચો છો? તો કે અચ્છા અચ્છા અહીંયા આવી જાઓ. બોલાવી લીધા પોતાની જોડે અને પછી ધ્યાનથી શું કહે છે? सो ए अब कहत है इनमें बात अपनी है सब. કુરાન અમે વાંચીએ છીએ આજ દિન સુધી છુપાઈ પહેચાનના વાસ્તે આ કુરાન વાંચીએ છીએ. કેમ? ઇનમે સબ હમારી બાત, આપણા બધાની વાત, આપણા દેવચંદ્રજીની, આપણા પ્રાણનાથજીની, આપણા છત્રસાલજીની, આપણા બધા સખીઓની વાત અંદર લખેલી છે. એટલે કે मोहम्मद साहिब कुरान लाए सो सब अपने सबब. મોહમ્મદ સાહેબ જે કુરાન લઈને આયા ને એમાં એક એક વાત આપણી આજે જે ઘટનાઓ બની રહી છે ને અગાઉથી રાજ્ય કુરાનમાં લખાઈ છે. અચ્છા 12 નો જોડે આ હાલતમાં લખાયું છે ને અગાઉથી એક એક પ્રસંગો અંદર લખાયા છે. ए बात सुनत महाराज को जोश जो बढ़ियो जोर. તો આ વાત આપણે તો હું સમજીએ અચ્છા કુરાન મુસલમાનોનો હું કામ ઘુસાડો છો? આ તો બીજા ધર્મનું, આ તો મુસલમાનોનું. છત્રસાલજી હજુ તો કે છે અચ્છા આપણી વાત છે, આપણા પરમધામની, આપણા રાજજીની, આપણા દેવચંદ્ર, આપણા સદગુરુની વાત છે તો શું કામ છુપાઈએ? જોશ આવે છે મહારાજા છત્રસાલ. અચ્છા મારા ઘરની, મારા ધણીની વાતો ઓર કોઈ ધર્મ ગ્રંથોમાં લખેલી હોય તો આપણને આનંદ થાય કે દુઃખ થાય? આપણને તો આનંદ થાય. કે છે बांधी तलवार सासो सो तुम्हारे चाकर होए. ધણી જાહેર કરી દો, કહી દો દુનિયા વાળાને કે કુરાનમાં એક એક વાત પરમધામની આત્માઓ માટે લખી છે. ઔરંગઝેબ ને હું તમારા ચરણોમાં તલવાર ધ્યાનથી કહી દે છે ને કે બોલ શાસ્ત્રોથી પડવું છે, તમારો ધણી છે તલવારથી, તો મારી સામે આય. સેનાથી તારા શાસ્ત્રાર્થ કરવો છે. और बात हमारे ए सुने जो ए बात सुन ल्यावे ईमान. છત્રસાલ સુંદરસિંહજી આજ બી છત્રસાલના જયકારા તો બોલાવાળા બહુ મળી જશે, પણ છત્રસાલ અહીંયા પ્રતિજ્ઞા કરે છે રાતના 2-2:30 વાગે બંગલાજી દરબારની અંદર. કયો સુંદર સાથ, હું પરમધામની શાકુંડલની આત્મા, પ્રાણનાથજીની આત્મા આજે તમારી સામે પ્રતિજ્ઞા કરું છું કે અગર કોઈ भी ये बात सुन ला ईमान શું કે પ્રાણનાથજી જ ઇમામ મહેદી અક્ષરાતી છે. કુરાનમાં આપણી જ વાતો લખેલી છે. એ કુરાન થી બી જો કોઈ ઈમાન લાવે તો छत्रसाल तीनों पर तन मन धन कुर्बान. એવા સુંદર સાથ પર છત્રસાલ તન મન ધન થી કુરબાન છે. સદે હે હું તમારા હરેક અવસર પ્રસંગની અંદર હું તમારે ત્યાં હાજરી આપીશ, પહેરો ભરીશ, તમારું રક્ષણ કરીશ. કે પ્રાણનાજી જ અક્ષરાતી છે, કુરાન અમારી માટે જાવું છે, આ જ ઇમામ મહેદી છે. તો છત્રસાલજી કહે છે કે હું તમારી સાથે છું. ए बात राजा के घर में कोई कोई को न आई नजर. રાજાના ઘરમાં નહીં, આપણે તો કંઠીઓ બોધવાળાની નજરમાં નહીં આવતી. અચ્છા કુરાન મુસલમાનો વાળું શું કામ વાણીમાં રાજ્ય ઘુસાડ્યું હશે? આપણું તો કૃષ્ણજી વાળું એકલું હોત તો સારું, આપણો ધર્મ તો ઉજ્જવલ દેખાય ને. કોઈને ગમ્યું નહીં, આજ બી નહીં ગમતું સુંદર સાથજી, દુખી થાય છે કે મુસલમાનો કુરાનના શબ્દો પડીને. કોઈના આ રાજ જેને પહેચાન ના હોય એ દુખી થાય, કોઈને રાજ નહીં, કોઈને ગમ્યું નહીં. तब बुलाए बलदीवान ने काजी मुल्ला पंडित. કે ભાઈ આ પ્રાણનાથજી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ કરે છે, સાચી વાત છે કે નહીં? શું આજે અલ્લાહ તાલા કુરાનમાં એમની જ વાત લખેલી છે?
સાચી વાત નહીં. તો એ પરીક્ષા કરવા માટે બહુ બધા કાજી મુલ્લાઓ પંડિતોને બોલાવે છે. તબ બલદીવાન ને કાજી છો પૂછાએ, મુસાફ સિર પર ધર કહો. જેમ શું પ્રસંગ બને, કાજી તો બહુ બધા હતા અને એની અંદર નક્કી થયું કે ભાઈ તમારા તરફથી એક જણ ને અમારા તરફથી એક જણ નક્કી થશે કે આ બાજુ 50 જણ બોલે ને આ બાજુ 50 જણ બોલે તો બે બાજુ કૂતરો વવ કરતા કઈ ખબર ન પડે હું થાય છે અંદર. તમારા તરફથી કોઈ બી એક નક્કી કરી દો. મુસલમાન કે અમારા તરફથી એક જણ, અમારા તરફથી શ્રીજી પ્રાણનાથજી અમારી ટીમમાંથી ઓપનિંગ બોલર. ધ્યાનથી કહેજો તમારા ટીમમાંથી તો બધા મુસલમાન કે આપણે કોણ. ત્યારે મહબા જે હવે ચાલતું હતું મૌસાનિયા જે છે ને ત્યાં એક બોર્ડ માર્યું છે મહબા જવાનું. તે વખતે મુસલમાનોનું તાલીમ સૌથી મોટું ઔરંગઝેબે તાલીમ કેન્દ્ર મહબા બનાવી રાખ્યું હતું. અને એ મહબા બધા મક્કા મદીનાથી બધેથી બધા મુસલમાનો ત્યાં તાલીમ લેવા આવતા અને બધાને જે તાલીમ આલતા હતા એ કાજીનું નામ હતું અબ્દુલ રસૂલ. બધા એને નક્કી કરે છે કે આ બધાના ગુરુ તો આ છે. અબ્દુલ રસૂલ મંચ પર આવે છે. સુંદરસાજી નજારો જોજો કેવો છે. 5 જણની જમાત શ્રીજી હાથે છે. છત્રસાલજીના 5500 સૈનિકો ઓર આખું પન્નાજી ગોળ લોકોથી લઈને બધાય છે. ઘણા બધા મુસલમાનો પંડિતો આવે છે. હિન્દુ અને મુસલમાનની વચ્ચે શાસ્ત્રાર્થ છે. કોણ ના ભેગું થાય. અબ્દુલ રસૂલ મંચ ઉપર છે. આવી રીતના કુરાન પધરાયું છે. શ્રીજી સાહેબજી શ્રી પ્રાણનાથજી મંચ પર આવે છે. અબ્દુલ રસૂલ પોતાની ભાષામાં ભાઈ નમ્રતા હોય ને સલામ દુઆ જે કરે છે. કાજી સાહેબ સલામ. ધ્યાનથી શ્રીજી શું કહે છે કે ભાઈ કાજી સાહેબ તમારા જેટલું કુરાન હું જાણતો, કુરાન લાવવા વાળો, કુરાન કહેવા વાળો 90,000 ખુદ પોતે કહેલા છે. કેટલી નમ્રતા. અચ્છા મારા જેટલી તમને ખબર ના પડે. અક્ષરાથી શું કહે છે તમારા જેટલું કાજી સાહેબ હું નથી જાણતો. આ તો જબરજસ્તીથી આ બધા ધક્કો મારીને મને ઉપર બેહાડી દીધો. અમને એવું છે જબરજસ્તી આ બધા ધક્કા મારીને બેહાડી દીધા. બાકી અહીંયા નીચે વાળા જેટલું જાણે છે ને એટલું કાશ અમે નહીં જાણતા. વાત સાચી છે સુંદર સાજી. તમારા બધાના આશીર્વાદ ધનીની મેળથી બોલીએ છીએ. તો મેં એકાદ બે પ્રશ્ન કરું એનો કુરાનથી જવાબ આપજો તમે. કાજી કે ખા સુંદરસાજી કાજી એટલો જ્ઞાની છે ને. શ્રીજી ઉમ્મી હોય પૂછ્યો. ઉમ્મી અડપે ઓ અનપઢ ગવાર ગામડિયા. કારણ કે હિન્દુઓને તો કાફરમાં ને કેટલી તોછડી ભાષામાં ઓ ગામડિયા ઓ અનપઢ ગવાર. ઉમ્મી એટલે અંગૂઠા છાપ. તાર જે પૂછવું હોય પૂછ. આ કુરાન વળતા વળતા દાઢી વાળ ને પપડ બધું ધરું થઈ ગયું. આખું કુરાન હાફી છે મને મોડે છે. કુરાનમાં જે હોય એ જ બોલીશ. જો ઓર વાત બોલું ને તો તમારી અમે દમ ના મારે. જો કાજી મૌલવીઓ કેટલા બેઠા છે. બધા મારાથી તાલીમ લઈ લઈને અહીંથી લઈને મક્કા મદીના લગી મસ્જિદો ઇમામો પાદરીઓ મૌલવીઓ બધા મારાથી તાલીમ લઈને ગયા છે. કાજી એવો ફૂલો છે, એવો ફૂલો છે. પ્રાણનાથજી કે ભાઈ તું એટલો મોટો છો, આટલો જ્ઞાની છું ને એટલે ડરું છું. પ્રાણનાથજી કે મને જ્ઞાની આત્માઓથી બહુ ડર લાગે છે. પ્રેમી બનજો, જ્ઞાની ક્યારેય ના બનતા. સુંદરસાજી પ્રેમી બને એનું કામ થઈ ગયું. તો ધ્યાનથી સુંદરસાજી શ્રીજી પ્રશ્ન કરે છે ઓલા કાજીને કે કાજી સાહેબ જરા એટલું બતાવો તો કે આ કુરાનની અંદર કેટલા પ્રકારની પેદાશ બતાવી છે. સખીએ કહ્યું ને આપણામાં 3 પ્રકારની જીવ, ઈશ્વરી, બ્રહ્મ. સુંદરસિંહ આમ ખાસ ખાસલ ખાસ. ધ્યાનથી એવી રીતના તો કુરાનમાં કેટલા પ્રકારની પેદાશ લખી છે. કાજી પહેલા જ પ્રશ્નોમાં હેરાન. કેમ હેરાન થઈ ગયું કે કાજી જાણે છે કુરાનમાં 5 પ્રકારની પેદાશ લખી છે. આજની તારીખમાં અહીંથી લઈને મક્કા મદીના લગી તમારો કોઈ મુસલમાન મિત્ર પૂછજો કે ભાઈ કુરાન પઢું છું કેટલા પ્રકારની પેદાશ લખી છે. આજ દિનથી કોઈ જાણતું નહીં કે 5 પ્રકારની લખી છે. આજની તારીખમાં નહીં જાણતું. જેટલા બી મૌલવીઓ બેઠા છે ને એ બી આજ નહીં જાણતા. જે મુસલમાનો નહીં જાણતા કે હિન્દુ પ્રશ્ન કરે. કાજીએ કહી દીધું કે 5 પ્રકારની પેદાશ અમારા કુરાનમાં લખેલી છે. અચ્છા 5 પ્રકારની પેદાશ લખી છે. શ્રીજી કહે છે કે હા ભાઈ અચ્છા કેવી રીતના ભાઈ? 1 હાથની, 2 હાથની, કુલની,
ખિલકત અને ઇબ્દાય આવી શબ્દો સુંદર. એક હાથની એટલે મોહમ્મદ સાહેબ, બે હાથની એટલે ધનીસિંહ દેવચંદ્રજી સુંદર સાજી અને પ્રાણનાથજીની વાત છે. ખિલકત એટલે પડોશી ઈશ્વરી સૃષ્ટિ, અને મૂળ ઇબ્દા એટલે બ્રહ્મ સૃષ્ટિ, અને કુન એટલે આમ ખલક. આ 5 પ્રકારની પેદાઈશ લખી છે અને શ્રીજીએ 5 પ્રકારની પેદાઈશના ખુલાસા બી કરી દીધા કે કુન એટલે કુન ભાઈ કુન બની જા જીવ સૃષ્ટિ, જેના કાફર ને ખબર નહીં લોકો શું શું કહે છે. 5 પ્રકારના ખુલાસા બી ધન્યે કર્યા કે 5 પ્રકારની પેદાશ કોને કહેવાય. અચ્છા, કાજીનો બીજો પ્રશ્ન કર્યો કે કાજી સાહેબ હવે એટલું બતાવો કે 5માંથી તમે શેમાંથી આવો. કાજી હેરાન, કુન તો જીવ સૃષ્ટિ આમ ખલક, કાફર છું, આટલું બધું કુરાન જાણનાર કાફર હોઈ શકે? એક હાથની કહે છે તો મોહમ્મદ સાહેબ નબી સાહેબ તો હું છું નહીં. બે હાથની કહે છે ઈશારુ અલ્લાહ અને ઇમામ મહેદી બી તો હું નહીં. ત્યાંથી શું ખિલકત અને ઇબ્દાય કહે છે તો આગળના જવાબ મને આવડશે નહીં. જેમ પૂછે ને કે હીરાનું મંદિર ક્યાં આવ્યું, ત્યાં કોણ રહે છે, કેવી રીતના જવાય, તો આગળના જવાબ એની જોડે છે નહીં. જો મોમીન કહું છું તો અરસે અજમમાંથી નાજી ફિરકામાંથી તમે આવો છો, ઈશારુ અલ્લાહ તમારામાંથી આવ્યા છે સુંદરજી. આગળના એની જોડે કોઈ જવાબ નહીં. કારણ કે મોમીન કહું છું તો અરસે અજીમ 4 આસમાન ખબર નહીં મને. આજ બી પૂછો કોઈ મુસલમાન 4 આસમાનના નામ તો કોઈ બતાવે, કોઈ બતાવે તો સુંદર. 4 બોલે છે 4 આસમાન 7 આસમાન, કોઈ નામ બી બતાવે. દુનિયાને ડરાય રાખ્યા છે. આગળનો જવાબ હોવા નહીં હોવાના કારણે કાજી ખિલકત ઇબ્દાય ખિલકત ઇબ્દાય ખિલકત ઇબ્દાય બિચારો કર્યા કરે છે. એટલે બલદીવાન ચચક મિયા ભૂલી ગયા. એક જવાબ આપવાની વાત થઈ છે, પાણી બાણી મોકલાયા રૂમાલથી, પછી બોક્સિંગમાં WWF તેવું આવે ને, અમે બોક્સર હાલતો હોય તો શું કરે એના ભાઈ ઓલા હોય ને એના ફિઝિયો, ઈ પાણી બાણી પીવડાવે રૂમાલથી આપ કરે છાનનીથી. કાજી હેરાન થઈ ગયો કે મેં હિન્દુ માનું છું. કાજી વિચાર કરતા કરતા ધ્યાનથી કુરાન પડે છે ને, વિચાર કરતા કરતા એની બુદ્ધિમાં તરતા જવો નહીં કે તો બ્રહ્માંડ ફોડ કે એમ બોમ્બ ફૂટ્યો. શું ફૂટ્યો? કે કુરાનમાં લખ્યું છે કે આ 5 પ્રકારની પેદાઈશના ધ્યાનથી ખુલાસા કરે. ધ્યાનથી એની આગળ એક પ્રસંગ બન્યો. આમ કુરાન મૂક્યું હતું, શ્રીજી કહે છે કાજી સાહેબ બતાવો તો ઓલો કાજી તો પહેલા દમ મારતો હતો ને કે એક પાન નંબર, ચોપાઈ નંબર, આયાત નંબર બધું મને યાદ છે. 5 1 પાના 2 પાના આયાત સિપારા એ કઈ મળતી જ નહીં. કાજી ઓર હેરાન, એક તો જવાબ નહીં આવડતો, 5 પ્રકારની પેદાશ પડે છે ખરા, જાણે છે ખરા, મળતી નહીં. જેમ આપણને કહું છે ને સખી આ ચોપાઈ કયા કિતાબમાં કયા પ્રકારમાં ચોપાઈ આવડે છે પણ મળતી ગોતવી પડશે વાણીમાંથી. ઓલાને મળતી નથી, જાણે છે ખરો, મોઢે જ હાપી છે, મળતી નથી, જોવું પડશે. એક તો ધ્યાનથી સુંદરજી ખોરતા કરતા અચ્છા શ્રીજી કે કાજી સાહેબ અચ્છા તિલકલ રસૂલ ત્રીજા નામનો સિપારો એની આ યાદ કરો જે 1 નંબરની કુનવારી લખી છે. કાજી હા લખી છે. અચ્છા 4 5 જવા દે આ સિપારામાં કરજો. હા સ્વામીજી મળી. અચ્છા ઓર આ પેજ જવા દે આ ખરો છે ત્રીજા નંબરની હા મળી, ચોથા નંબરની હા અહીંથી મળી, પાંચમાની હા અહીંથી મળી. કેમ સુંદરજી કે 5 પ્રકારની પેદાશ એક જગ્યાએ નહીં લખેલી. जंजीरा मुसाफकी मोतियों में पिराइए जीनस मिलाइए पाइए मगज मायने तो क्या एक અહીંયા લખી છે, એક અહીં લખી છે, એક અહીં લખી છે, ખબર જ નથી ક્યાં લખી છે. સુંદરજી 5 પ્રકારની પેદાશીજી 5 નંબર આયાત નંબર હાથે બોલે છે. ઓલો કાજીને એટલી તો કુરાન પડે છે, એટલી તો ખબર છે ને હું દમ મારું છું કે મને 5 નંબર આયાત નંબર. આ એક હિન્દુ સાધુ વૈરાગી છે, ખુલાસા કરે છે 5 પ્રકારના પેદાશના. એ ખુલાસા મને નહીં ખબર. આ તો 5 નંબર શ્લોક નંબર આયાત નંબર હાથે બોલે છે. કોણ છે? વિચાર કરતા કરતા બુદ્ધિ ખુલી ગઈ કે આ 5 પ્રકારની પેદાશના જે ખુલાસા કરશે ને એ તો ખુદ અલ્લાહ તાલા પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત સચ્ચિદાનંદ ઇમામ મહેદી હશે, જે મારા કુરાનમાં મારા નબીને કહ્યું છે કે ઓ નબી તું જા દુનિયાવાળાને કહી દે કે 1100 વર્ષ પછી હું આવવાનો છું. એ વાયદો કરવા વાળો ખુદ આવ્યો છે.
સુંદરસાજી આટલી બધી પબ્લિકની વચ્ચે કાજી મંચ પર સ્ટેજ ઉપર પ્રાર્થનાજીના ચરણોમાં લોટપોટ. હવે તો ઓળખાણ થઈ કે મારો ઇમામ મેદી મારો અલ્લાહ છે, મારું રાજી છે. કાજી ચરણોમાં લોટપોટ. સુંદરજી હિન્દુ જ હતું, આપણે તો હિન્દુઓમાં અક્ષરાતી થયા તોય કેટલા પ્રશ્નો કેટલા સંશય લઈને કરી છે. એક બે પ્રશ્નોમાં કાજી લોટપોટ. તારા બલદીવાન ચાચા કે અચ્છા એમ નહીં, ઓ મિયા કુરાન માથે લઈને કશું કદાચ રાતે 17 સાલ જીએ. સુંદરજી જેના દિલમાં બેઈમાની હોય ને એને બેઈમાની જ દેખાય ને. રાતે 17 સાલ જીએ પૈસા લઈને ખરીદી લીધા, મારા ગુરુની ઇજ્જત રાખજો મંચ પર, એના લાલા કહી દેજો. તો કાજી કુરાન માથે લઈને કસમ ખાવ. તારે કાજી માથા પર કુરાન લઈને કસમ ખાય છે કે આજે જો મેં ગલત બોલું ને તો આ કુરાનમાં અમારા અલ્લાહ પરમાત્માની શક્તિ છે, મને અહીંયા જ માર નાખે. મેં આજે કુરાન માથે કે આ રબ્બી આલમીન આખા જમાનાનો રબ અક્ષરાતી પૂર્ણ બ્રહ્મ અમને વાયદો કરી રાખ્યો છે કે મેં આવવાનો છે, આવી ચૂક્યા છે. બધા જ મુસલમાનો ચરણોમાં લોટપોટ અને સુંદરસાજી ધનીની પહેચાન કરી જાય છે. હવે બીજે દિવસ વારો હિન્દુઓનો પંડિતોનો. પણ એવી જ રીતના બીજે દિવસ પ્રાણનાથજી કહે છે કે ભાઈ હિન્દુ પંડિતો જોડે મેં તો ચર્ચા મુખ્ય નહીં કરું કે પંડિત કા બચ્ચા कभी न बोले सच्चा, और जो बोले सच्चा तो समझ वो नहीं पंडित का. ब्राह्मण न सत्य एक थारी मरे. સુંદરસાજી રામાયણ અને મહાભારત પડો કે કલયુગના બ્રાહ્મણો કેવા હશે. આવે છે ને વચ્ચે ઉદયપુરમાં આવે છે, ક્યાં આવે છે આમ તો પેટાડતું કેવા કેવા આયે પંડિતો. પ્રાણનાથજી કે આમનાથી મૌખિક ચર્ચા થશે. છત્રસાલજી કે શ્રીજી ધની ઇજ્જતનો સવાલ છે, 50% તો જીતી ગયા છે, 50% હવે બાકી છે ને હિન્દુઓના પંડિતો. તો શ્રીજીએ ભાગવતના 40 પ્રશ્નો લખી દીધા. સામેથી બદ્રી પંડિત આવે છે, મહારાજા છત્રસાલજી આવે છે ધ્યાનથી. તો બદ્રીને કહે છે કે બદ્રી આ 40 પ્રશ્નોના તમે જવાબ આપો. એટલે બદ્રી કહી દે છે કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતી શ્રી કૃષ્ણજીની લીલા છે અને એ લીલામાં જે હાજર હોય એ પરમાત્મા સ્વયં હોય. એ પરમાત્મા સિવાય રાજજી સિવાય લીલા કરવા વાળા સિવાય આના જવાબ કોઈ જ ના આપી શકે. ભાઈ જે હાજર હોય આપી શકે ને. અચ્છા લેખિત આપ, આના જવાબ મળે તો તું માની લેશ કે પરમાત્મા છે? તો કે હા. બદ્રી લેખિત આપ્યું કે હું બદ્રી પંડિત લેખિત આપું છું. આ 40 પ્રશ્નોના ભેદકોલ છે, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ છે. લેખિત આપ્યું એટલે છત્રસાલજી કે ધની આવી જાઓ. ધની મંચ પર આવી ગયા. 40 પ્રશ્નોના જવાબ ધની સુંદરજી ધની પ્રાણનાથજી રસભરી ચર્ચા હાથે કરે છે. બધા સ્વીકારી લે છે કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ છે. બે હિન્દુ પક્ષ ને મુસલમાન પક્ષ બે. હવે ધ્યાનથી બધા પંડિતો બી ત્યાં બેઠા હતા. પંડિતો બ્રહ્માંડમાં પહેલી વાર હાર થાય છે. હવે જેવા મંચ પરથી નીચે ગયા એટલે બધા પંડિતો ધ્યાનથી બદ્રીને પૂછે છે કે છે ઝેરભાઈ પંડિત ફતેભાઈ ઇસ્લામ. ઝેરભાઈ પંડિતોની હાર થઈ અને ધર્મની પ્રાણનાથજીની સત્યની જીત થઈ. કાફર સ્યાહ મોહે લે ગયે અપને ઠામ. તો કાફરો સુંદરજી જે પરમાત્મા પર વિશ્વાસ ના લે કાફર, ખબર છે પ્રશ્નોના જવાબ મળ્યા, પૂરી પહેચાન કરી છતાંય ઈમાન વિશ્વાસ લાવતા નહીં. એક બાત ઇત ઓર ભાઈ સબ કુંવર ઠાકુરો में. ધ્યાનથી એ તો વાત પછી પણ પછી શું થયું, આગળનો પ્રસંગ શું બન્યો ધ્યાનથી પંડિતોની વાત કહી દઉં કે આપણે એમના વગર ચાલતું નહીં. કોઈ ગલત નહીં સુંદરસાજી, આપણે નાની વિધિ કરવી હોય તો મહારાજ પંડિત વિદ્વાન બોલાવવા પડે ને, એમના વગર તો ચાલે નહીં. કે આપણા પરમાત્મા કોણ, મુહૂર્ત કરાવવા કોણ જોડે જઈએ? પંડિતો જોડે, બ્રાહ્મણ જોડે. ચોકડીઓ કરાવવા કોણ જોડે જઈએ? એ જે ચોકડીઓ કરી આલે પરમાત્મા કે એ જ સાચું ને. તો આપણા પરમાત્મા કોણ થયા? પંડિતો, બ્રાહ્મણો. સુંદર શું કર્યું સુંદરજી? આ લોકો કેટલા હદ સુધી ઉતરી શકો છો. પોતાનું તો કલ્યાણ નહીં કરતા, બીજાનું બી ના થવા દે. હરદ્વારમાં એક બી તારતમ લીધો આયા હાથે. આ જ્ઞાનીઓ ખુદ નહીં આવતા ધનીના ચરણોમાં, એ તમારું મારું શું કલ્યાણ કરે?
એટલે શું કરે છે કે બદ્રી તું શું કરે? તો બદ્રી કહે છે પહેલી વાર જથારથ બોલ્યા. જો પહેલી વાર ચોપાઈ છે કે પહેલી વાર સત્ય બોલીને આવ્યો છું. આજ દિન સુધી ક્યારેય સત્ય નહીં બોલ્યા. તમને કથાઓમાં ચર્ચામાં સાચું બોલા લોકો એવું માનો છો? પેટ માટે ધંધા બનાવે છે ધર્મના. આજથી 300 વર્ષ પૂર્વેના પંડિતોની વાત થાય છે. આજે તો 300 વર્ષ 3 વાર અપગ્રેડ થઈ ગયા છે. લેટેસ્ટ વર્ઝન આવી ચૂક્યા છે. આપણે કોઈની હાથે દુશ્મની નહીં, પણ દનિયા આપણી આંખો ખોલે એટલે આ પ્રસંગો મૂક્યા છે. શું કહે છે ધ્યાનથી સુંદરસાજી કે બદ્રી તું પરમાત્મા પ્રાણનાથજીને બતાવીને આવ્યો, હવે તારા ઘેર ચોઘડીઓ મુહૂર્ત વિધિઓ કરાવવા કોણ આવશે? તારા તો કોણ તને નમન કરે? આવે છે તો ભેટદાન દક્ષિણા આપે છે, એનાથી ધંધો ચાલે છે. હવે અત્યારે લગ્યા દુનિયાના પરમાત્મા આપણે હતા બધા આપણા ચરણોમાં આવશે. તું પરમાત્મા પ્રાણનાથજીને બતાવીને આવ્યો છું, હવે તો બધા કોના ચરણોમાં જશે? આપણો ધંધો બંધ, આપણી રોજી રોટી બંધ. સુંદરસાજી આપણું શું થશે? તો પંડિતો શું કે ચિંતા ના કરીશ, જા અમે પ્રશ્નો બનાવીએ. તો સંસ્કૃત જાણતા હતા રીતા બિના જાને નિશાનેવી મન ધડક શ્લોકો બનાવી દીધા અને બદ્રીને બીજે દિવસ મોકલ્યો. બલદીવાન ચાચા જોડે જઈને બદ્રી શું કહે છે? એ તો છે ને પ્રાણનાથજી કોઈ અક્ષરાતીત પૂર્ણ છે નહીં, પણ છત્રસાલજીના ગુરુ છે ને એટલે મેં ઇજ્જત રાખી લીધી કે રાતે 10-20 હજાર પબ્લિક હતું. છત્રસાલજીના ગુરુ એટલે મારા ગુરુ, છત્રસાલજીના ગુરુની આબરૂ જાય એટલે મારી બી આબરૂ જાય. બાકી તો પ્રશ્ન એમને જ પૂછવાનો હક હતો, પ્રશ્ન તો મને પૂછવાનો હક છે ને. મારા પ્રશ્નનો જવાબ આપો તો જો હું લખીને આવ્યો છું. બલદીવાન ચાચા તો ખુશ થઈ જાય. અચ્છા હું ચાહતો તો કોઈ પ્રાણનાથજીના રહેવાવાળું મળી જાય. બલદીવાન ચાચા તો ખુશ થઈ ગયા. એટલામાં મહારાજા છત્રસાલ આવે છે. છત્રસાલ આ બદ્રીજો પ્રશ્ન લખીને આવે છે, આ પ્રશ્નોના જવાબ તારા પ્રાણનાથ આપે ને તો અક્ષરિત પૂર્ણ બ્રહ્મ હાચા નહીં તારે. બદ્રી કહે છે મારા પ્રાણનાથજી તો પછી આવશે. છત્રસાલજી કે લાય મને બતાવજો પ્રશ્ન. છત્રસાલજી પ્રશ્નો જોવા છે ધ્યાનથી. હજુ તો છત્રસાલજી લેખિત છે કે તું રાત વાળો લેખિત આપીને ગયો ને બદલાઈ કેમ ન ગયો? હવારે બદલાઈ ગયો ને પંડિત? અમે હવારે પ્રશ્ન કરવા આવ્યો, ભાઈ રાતે જ પૂછી લીધું હોત તો રાતે કહેતો કે અમે આબરૂ રાખી લીધી. ધ્યાનથી. તો કે છે આ પ્રશ્નોના જવાબ આપો તો સાચું. એટલે છત્રસાલે પૂછ્યું કે બદ્રી મારા પ્રાણનાથજી તો તને જવાબ આપી દેશે, એને પેલા હું તને જવાબ આપું ચાલ. પણ તું એ વાત બતાય, આ તું શ્લોકો લખીને આવ્યો છું એ કયા ધર્મગ્રંથમાંથી લઈને આવ્યો છું? તો બદ્રી કહે છે ભાગવતમાં. કે રાતે ભાગવતના જ પ્રશ્નો હતા ને, ભાગવતના. ઠીક છે કઈ વાંધો નહીં, હું તને જવાબ આપું. છત્રસાલે આમ તાલી મારી, 2 સૈનિકો દોડતા મારા કક્ષમાં ભાગવત પડેલ, ચાલ લઈ આવો. 2 સૈનિકો દોડીને ભાગવત લઈને આવ્યા, રેલ પર વધરાઈ દીધું. બદ્રી બતાય કઈ શ્લોક લખ્યો છે. બદ્રી 1 પાનું 2 પાનું 3 બોલો પરસેવાથી રેપ જે બદ્રી જાણે છે કે અંદર 1-2 શ્લોક નહીં લખેલો. આ પંડિતો તમારા ઘેરા એવા છે હઠરમ પઠમ સ્વાહા કરે છે, શાસ્ત્રોમાં લખેલા શ્લોક બોલે છે. ક્યારે આપણી આંખો ખોલશે? ધની આંખો ખોલવા આ જગડવા આયા છે સુંદર સાહેબજી. ખોલી જાય તમારી આંખો તો ધન છે, બાકી તમે તમારી માયામાં સહેજ ભોગો છો. ધની આએ બંધ છોડાવને આ ત્રિગુણ ફાંસના ફંદામાંથી છોડાવાયા છે જે કર્મકાંડમાં આપણે લાગેલા છીએ. ત્યારે ધ્યાનથી સુંદર સાજી બદ્રીને નહીં મળતા ને તો છત્રસાલજી આવી તલવાર કાઢીને ગરદન પર બધાય બદ્રી આજે બ્રહ્મ હત્યા લાગે તો લાગે, આજે ગરદન કાપી નાખીશ. તમે આટલા નીચતા લગી ઉતરી પડો છો, તમે ટેકો લઈ રાખો છો ભાગવત ગીતાના પારાયણ કરીને દુનિયાના સત્ય માર્ગ પર લઈ જવાનો, એક પરમાત્માની પહેચાન કરાવવાનો. જ્યારે તમે જ આટલા નીચ કામ કરો, તમે જ આટલા ગલત કામ કરો તો બીજાની આશે શું આશા રાખીએ? બધી ગરદન કાપી નાખે છે બતાય. બધી રડી પડ્યો, છત્રસાલજીના ચરણોમાં ઝૂકી પડ્યો કે મહારાજ માફ કરી દો, હું તો રાત વાળો જ બદરી છું,
હું તો રાત વાળો છે, મેં રાતે લેખિત આપી સાચું છે, પણ આ બધા પંડિતોએ મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. એમના કહેવાથી એમના પ્રેશરથી હું, બાકી તો મંદરક શ્લોકો છે, 21 શ્લોક લખેલો. તારે છત્રસાલજી ધ્યાનથી, છત્રસાલજી શું કહે છે ધ્યાનથી તમારા મારા માટે. સુંદરસાજી આ એ પંડિતો ઈ બ્રાહ્મણો છે કે પહેલું તો बुंदेला की जात में, सुंदर साथ की जात में अगर कोई पंडित ब्राह्मण હોય તેના ગુરુ ધારણ ના કરતા વિતકમાં ચોપાઈ જાય. મારે છે ચોપાઈ ધ્યાનથી કરે તો અમે કોઈ મેં નહીં કહેતા સુંદરજી કે પોતાના બ્રાહ્મણ સમજે છે. પરમધામમાંથી ના બ્રાહ્મણ આયા છે, ના વૈશ્ય આયા છે, ના ક્ષત્રિય છે, ના શુદ્ર આયા છે. આપણી ધામ બહેન પરમધામની સખી સુંદરસાજી એ આવી છે, જેને કોલ કરે છે હું જાગું તો તને જગાડીશ, એ નિભાઈ શકે. એટલે તો સુંદરસાજી છઠ્ઠા દિવસમાં જાગણીનું કાર્ય કોના થશે? છઠ્ઠા દિન ગુરુઓ કા કે મહારાજો કા. આપણી આંખો નહીં ખુલતી, કોનાથી કામ થશે? તમે જે આજે કાર્ય કરો છો, તમે જે સેવા કરો છો, તમે જે ધનીની પહેચાન કરીને સમર્પણ છો ને, કોઈ નહીં. સુંદરજી વાણીમાં ચોપાઈ છે, પતરી પડજો ને, બડે ઠોર મિલહોસી અંધ, બડા બડા ઠોર, બડા બડા ગાદીપતિઓ, મોટા મોટા મહારાજો અંધ થઈ જશે વાણીનો સત્ય પ્રચાર નહીં કરે. એવોને આપણે સાથ આપીશું? ગલતને સાથ આપીશું? બદરી જેવાના કે પ્રાણનાથજીને છત્રસાલજીને સાથ આપવો છે. તો પહેલું છે કે બ્રાહ્મણ જે ગલત બ્રાહ્મણો છે ને એનાથી કોઈ ધ્યાનથી ગુરુ ધારણ ના કરતા. છત્રસાલજીને આ શીખ છે પહેલું. હવે છત્રસાલજીના જયકારા બોલાવા કે છત્રસાલજીનું કહેલું માનવું? કરો તમે વિરોધ બી નહીં કરતા. અગર પ્રાણનાથજીની વાણી ન પ્રાણનાથજીને સુંદરજી જાહેર ના થવા દીધો હોય ને તો સૌથી વધારે વિઘ્નો નાખ્યા હોય વિતકમય લેલો. અને આજની તારીખમાં બ્રાહ્મણો પંડિતોએ આજ બી નાખી રહ્યા છે સુંદરસાજી. એ તો તમે ધન છો કે સુંદરસાજી સુંદર સાથ બનીને કાર્ય કરો છો, જન જન લગી આ વાણીને પહોંચાડો છો. દુનિયા તમને શોભા આપી છે. તો પહેલું કે છે કે બુંદેલા કી જાત મેં પહેલા તેમનો ગુરુ ના કરતા. છત્રસાલજીને માનતા હોય તેની વાતનું બી માનજો. બીજું કે કોઈ પંડિત બ્રાહ્મણ આવે ને જે ખોટાડા છે, જે જૂઠા છે ને, એને ઊભા થઈને રિસ્પેક્ટ, માન સન્માન આપ. ખોટાને શેનું માન સન્માન? જ્યારે જાવે અમે જૂઠ ને ખોટા ને ક્યારે સન્માન? સાચારી સાહેબ સાચ જો વહીએ, સાચ કો સાચ હે પ્યારા. આપણને સત્ય વ્યારું છે. દુનિયા કઈ વાત આપણને નહીં બતાવી? આજની તારીખમાં કોઈ કંઠી પહેરે તો થોડી પરમધામ જવાય, કોઈ સ્થાન હાથે કોઈ વ્યક્તિ હાથે લાગે તો થોડી પરમધામ જવાય. સુંદરજી ધનીના પ્રેમ કરવાથી, ધનીની પહેચાન કરવાથી, ધની પર સમર્પણ થવાથી પરમધામ જવાય. આપણે તો હું લાગીએ છીએ સુંદરસાજી. તો બીજું કે એમને રિસ્પેક્ટ ખોટા લોકોને, ચાહે પંડિત હોય કોઈ બી ધર્મનો, કેમ જૂઠાડા ખોટા લોકો જે વાણીથી ગલત વિરુદ્ધમાં અઠરમ સઠરમ વાતો કરે છે ને, એને રિસ્પેક્ટ માન સન્માન આપતા આપણી વિતક શીખવાડે છે, છત્રસાલજી શીખવાડે છે. અને ત્રીજું શું શીખવાડે છે છત્રસાલજી? કોઈ બી પ્રકારની પહેરવા જાય ને તો અહીંયા શહેરો બાંધો, એમ બ્રાહ્મણો જોડે વિધિ કરાવે ને. કોઈ બી જો જીવનમાં કલ્યાણ કરવું હોય ને તો કોઈ બી પંડિત બ્રાહ્મણ જોડે વિધિ કરાવતા નહીં. કરાવો. લોકો અમારો વિરોધ કરે છે, અચ્છા પંડિત બ્રાહ્મણો સુંદર. અમે તો ભાઈ વિતકમાં લખેલી વાત કહીએ છીએ ને, બંધી વાત તો કોઈ કરતા નહીં. આપણે ચાલતું નહીં કે પંડિત જોડે. સુંદરજી પંડિત બ્રાહ્મણ કોણ છે? આપણી વાણી કોણ કે છે? બ્રહ્મ ચિહ્ને સો બ્રાહ્મણ. એક પરમાત્માની જેને પહેચાન છે એ પંડિત એ બ્રાહ્મણ છે.
તમે બધા બ્રાહ્મણો છો, તમે બધા પંડિત છો, સુંદર સાજી તમારી શ્રી રાજકોટ છે, બીજા કોને લેવા જશો? તો આ સત્રસાલજી 3 નિયમ બનાવે છે કે સુંદર સાજી પહેલું તો ધ્યાનથી એમનો ગુરુ ધારણ નહીં કરવાના, એમના તે વિધિ નહીં કરવાની, એવા ખોટાના લોકોના માન સન્માન નહીં આપવાનું. તો આ 3 પ્રસંગ ન્યાગડી બને છે સુંદર સાજી. તો આ બીતકની અંદર છત્રસાલજી આપણને શીખ આપે છે. મારે 1 કલાકની ચર્ચા હતી, મેં અડધો કલાક લઉં છું. બાકીની આગળની ચર્ચા આપણી વચ્ચે સુશાંત મહાત્માજી પધારી રહ્યા છે ને, એમના મુખારબિંદથી 1 કલાક હતો ને, અડધી કલાક થઈ ને, કે કલાક થઈ ગયો? રાજજી રાજજી બોલો શ્રી પ્રાણનાથ. સુંદર સાજી સમય થઈ ગયો છે ને, તો આજે તો તમને વધારે બેહાડી રાખ્યા. ઠીક છે સુંદરજી. સુશાંત મહારાજજીની મુખારબિંદની ચર્ચા આપણે સાંભળી છે બધાને. હા, તો મહારાજજીના મુખારબિંદથી અડધી કલાક ચર્ચા સાંભળી છે ને બધાને. કાલ રાતે આપણે નહીં ભેગા થવાના અને મહારાજ મળશે નહીં આપણને, તો મહારાજજીના મુખારબિંદથી આપણે સાંભળીશું.